જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ભરૂચ ખાતે 75માં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી। ભરૂચ જેપી આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે 75માં જિલ્લા કક્ષાના વન મહોત્સવની ઉજવણી રાજ્ય કક્ષાના વન અને પર્યાવરણ મંત્રી, ક્લાઇમેટ ચેન્જ, જળ સંપત્તિ અને પાણી પુરવઠા ગુજરાત મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષપદે કરવામાં આવી હતી। કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત મંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિતના પદાધિકારીઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। ત્યારબાદ તમામનું તુલસીના રોપાઓથી સ્વાગત કરાયું હતું। આ પ્રસંગે મહાનુભાવોના હસ્તે વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ સહિત જિલ્લાની સામાજિક સંસ્થાઓને પર્યાવરણ સંરક્ષણમાં નોંધપાત્ર કામગીરી કરવા બદલ પ્રશસ્તિપત્ર અને શિલ્ડ તથા ચેક પ્રતિકૃતિ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે મંત્રી મુકેશભાઈએ જણાવ્યું હતું કે વન મહોત્સવ આપણે વર્ષોથી ઉજવતા આવ્યા છીએ, પણ આ ઉત્સવને લોક ઉત્સવ બનાવવાનું અને ગામે ગામ સુધી પહોંચાડવાનું કામ સાચા અર્થમાં દેશના વડાપ્રધાને કર્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરાયેલું એક પેડ માંગ કે નામ અભિયાનને સફળ બનાવવા દરેક નાગરિકોનું યોગદાન જરૂરી છે। આપણા ઘરમાં દીકરીનો જન્મ થાય કે અન્ય શુભ દિવસે એક છોડ વાવવા તેમજ અન્યોને પણ એમ કરવા પ્રોત્સાહિત કરવાનો સંકલ્પ લેવા જણાવ્યું હતું। 75માં વન મહોત્સવમાં 140 કરોડ જેટલા વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે। ત્યારે ગુજરાતમાં આજે 8 કરોડ વૃક્ષો સામાજિક સંસ્થાઓ, વન વિભાગ, શાળાઓ અને સામાન્ય નાગરિકોના સંયુક્ત પ્રયાસથી વાવેતર કરી ચૂક્યા છે। આ પ્રસંગે અગ્ર મુખ્ય વન સંરક્ષક, નાણાકીય વ્યવસ્થાપક ગુજરાત રાજ્ય ગાંધીનગર એન શ્રીવાસ્તવે પ્રાસંગિક ઉદ્બોધન કર્યું હતું। તેમણે વધુને વધુ વૃક્ષો વાવવા અનુરોધ કર્યો હતો। સાથે ઉપસ્થિત સાંસદ મનસુખ વસાવાએ પણ ઉપસ્થિતોને એક પેડ માંગ નામ અંતર્ગત વૃક્ષ ઉછેરવાની હાંકલ કરી હતી। આદિવાસી સમાજમાં જન્મથી લગ્ન અને છેક મરણ પ્રસંગો સુધી વૃક્ષો સાથે સંકળાયેલા છે, એટલે જળ, જમીન અને જંગલના રખેવાળની ઉપાધિ મળી છે। કાર્યક્રમના અંતે ઉપસ્થિત મંત્રી અને મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમના અંતે એનસીસી ત્રિરંગાનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલ અને મહાનુભાવોના હસ્તે વૃક્ષરથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। ભરૂચ જિલ્લા સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવા, જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાંસદિયા, જિલ્લા પંચાયત ઉપપ્રમુખ આરતી પટેલ, ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, અરુણસિંહ રણા, અગ્ર મુખ્ય વન સંરક્ષક નાણાકીય વ્યવસ્થાપક ગુજરાત રાજ્ય ગાંધીનગર વરિષ્ઠ અધિકારી એન શ્રીવાસ્તવ, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા, અધિક નિવાસી કલેક્ટર એન આર ધાદલ, નાયબ વન સંરક્ષક સામાજિક વનીકરણ વિભાગ ભરૂચ તેમજ ખેડૂતો, એનજીઓ અને એફપીઓના સભાસદો અને મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આપણે સૌ જાણીએ છીએ કે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વન મહોત્સવ તો આપણે વર્ષોથી કરતા આવીએ છીએ, પણ લોકો સુધી અને જનજન સુધી આ વન મહોત્સવ ઉજવવાનું જો કામ કર્યું હોય એ ગુજરાતના તત્કાલ મુખ્યમંત્રી અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ શરૂઆત કરી। આપણે જોઈએ છીએ કે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્ય કક્ષાનો વન મહોત્સવ હરસિદ્ધિ માતાના મંદિર નજીક કલ્યાણપુર દેવભૂમિ દ્વારકાથી હરસિદ્ધિ વનક્રિયા 75માં વન મહોત્સવની શરૂઆત કરી। આજે આપણે જોઈએ છીએ કે ભરૂચ જિલ્લાની અંદર આ વન મહોત્સવની ઉજવણી થઈ રહી છે। આપણે જોઈએ છે કે વૃક્ષનું સ્થાન આપણા જીવનમાં કેટલું છે મહત્વ મનસુખભાઈ આપણે સમજાવ્યું। પેલી કહેવત છે ને આપણી જીતે ભી લકડી और मरते भी लकड़ी। मानस जन्मे ત્યાંથી એ લાકડાના સહારે જીવતો હોય છે। એ જન્મ એટલે ઘોડિયાથી લઈને અને છેલ્લે જાય તો અગ્નિ સંસાર પણ લાકડાથી થાય। આપણે જોઈએ છે કે જે રીતે વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, એ નિકંદન આવનારા દિવસો માટે ખૂબ ખરાબ દિવસો આપણા માટે આવવાના છે। એટલા માટે આપણે છેલ્લા સમયથી મનસુખભાઈ જોઈએ છે કે છેલ્લા 8-10
બે ટોનોમાં જોઈએ છે કે એક વર્ષ એવું નહીં હોય, એક મહિનો એવો ના હોય કે ત્યાં એક મહિના વરસાદ પડે, ચોમાસું હોય, શિયાળો હોય, ઉનાળો હોય, એ 12 માસ વરસાદ આપણે ત્યાં પડતો છે. શેનું કારણ? ક્લાઇમેટ ચેન્જ, એટમોસ્ફિયર ચેન્જ થઈ ગયું, આ વૃક્ષોનું નિકંદન થાય. પહેલા આપણે મનસુખભાઈ પહેલાના જમાનામાં બધા વૃક્ષો જ્યારે કાપતા અને પૂજા કરીને કાપતા અને બીજું વૃક્ષ રોપતા, પણ હવે એવું નથી રહ્યું. ત્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ 2024 ની અંદર 140 કરોડ વૃક્ષ વાવવાનો નિર્ણય કર્યો.